કુરુક્ષેત્રનું યુદ્ધ એક એવો મહાસંગ્રામ જ્યાં ફરજ, ધર્મ અને બદલાની ભાવના બધું જ એકબીજામાં ભળી ગયું હતું. આજે આપણે એ યુદ્ધના ફક્ત એક જ દિવસની ઘટનાઓમાં ઊંડા ઉતરીશું. એક એવો દિવસ જેણે બતાવ્યું કે સંઘર્ષની અસલી કિંમત શું હોય છે. તો ચાલો જોઈએ કે આ દિવસની ગાથા કેવી રીતે આગળ વધે છે. આપણે એક યુવાન યોદ્ધાના પડકારથી શરૂઆત કરીશું અને એક એવી પ્રતિજ્ઞા પર વાત પૂરી કરીશું જેણે લોહીની નદીઓ વહેવડાવી દીધી. તો કથાની શરૂઆત થાય છે યુદ્ધના મેદાનની બરાબર વચ્ચે, જ્યાં એક યુવાન યોદ્ધા એવું પગલું ભરે છે જે કૌરવ સેનામાં ખળભળાટ મચાવી દેશે. આ છે અર્જુન પુત્ર અભિમન્યુ, અને એનું નિશાન કોઈ સામાન્ય સૈનિક નહીં પણ ખુદ કૌરવોના રાજકુમાર દુર્યોધન છે. એ દુર્યોધનને લલકારી રહ્યો છે, સીધો જ પડકાર ફેંકી રહ્યો છે. અને આ ખાલી શબ્દોની રમત નથી હો. અભિમન્યુ પોતાના પરાક્રમથી એ સાબિત પણ કરી દે છે. એ યુદ્ધભૂમિ પર એક એવું વ્યૂહાત્મક વમળ રચે છે કે દુર્યોધન ચારે બાજુથી ઘેરાઈ જાય છે, સાવ એકલો અને નિસહાય. પણ આ યુદ્ધ ખાલી શક્તિ અને વ્યૂહરચનાનું જ નહોતું. અહીં દરેક પગલે ધર્મ અને દ્વેષ વચ્ચે એક લડાઈ ચાલી રહી હતી. આ આખા સંઘર્ષને સમજવા માટે એક શબ્દ સમજવો બહુ જરૂરી છે: ક્ષત્રિય ધર્મ. આ શું છે? એ યોદ્ધા માટેની એક આચાર સંહિતા છે, એક કોડ ઓફ કન્ડક્ટ, જે કહે છે કે બહાદુરી અને સન્માન તો ખરું જ, પણ જો દુશ્મનમાં પણ કોઈ કૌશલ્ય હોય તો એનો પણ આદર કરવો. અને આનું એક ઉત્તમ ઉદાહરણ આપણને ત્યારે જોવા મળે છે જ્યારે કર્ણ એક શક્તિશાળી પ્રહાર કરે છે. અર્જુનને તો ગુસ્સો આવે છે, પણ શ્રીકૃષ્ણ કર્ણના એ કૌશલ્યની પ્રશંસા કરે છે. આ જોઈને અર્જુન પણ મૂંઝવણમાં પડી જાય છે. ત્યારે કૃષ્ણ સમજાવે છે. એ કહે છે કે પાર્થ, તારા રથ પર હું અને સ્વયં હનુમાન બિરાજમાન છીએ, એટલે કે આ રથ પર આખા બ્રહ્માંડનો ભાર છે. હવે વિચારો, જે રથને કોઈ સહેજ પણ હલાવી ન શકે એને કર્ણે પોતાના બાણથી થોડા ડગલા પાછળ ધકેલી દીધો. આ કંઈ જેવી તેવી વાત નથી. આ તો એના પરાક્રમનું સન્માન છે, ભલે ને દુશ્મન કેમ ન હોય. તો એક તરફ ધર્મની આટલી ઊંડી વાતો ચાલી રહી છે, તો બીજી તરફ યુદ્ધભૂમિ પર કોઈક પોતાની ભયાનક પ્રતિજ્ઞા પૂરી કરી રહ્યું છે. 5. આ ખાલી એક આંકડો નથી. આ 5 કૌરવ ભાઈઓ છે જેમને ભીમ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એક પછી એક મોતને ઘાટ ઉતારી રહ્યો છે. થોડી જ વારમાં કૌરવોએ ઘણું બધું ગુમાવી દીધું. અને જ્યારે આ સમાચાર દુર્યોધન પાસે પહોંચે છે ને, ત્યારે એની જે પ્રતિક્રિયા હોય છે એ યુદ્ધની ભયાનકતા અને વ્યક્તિગત નુકસાનની વેદનાને ઉજાગર કરે છે. હવે આ ગુસ્સો, આ દુઃખ એ યુદ્ધના બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ વચ્ચેના એક એવા ટકરાવમાં પરિણમે છે જેણે આખા યુદ્ધનો માહોલ બદલી નાખ્યો. સામસામે કોણ છે? એક તરફ બદલાની આગમાં સળગતો ભીમ, તો બીજી તરફ મહાપરાક્રમી કર્ણ. બંને વચ્ચે એવું ભયંકર દ્વંદ્વ યુદ્ધ શરૂ થાય છે કે જાણે આખી ધરતી ધ્રુજી ઉઠે છે. અહીં બે વસ્તુઓ સામસામે ટકરાઈ રહી હતી. એક હતી ભીમની વ્યક્તિગત બદલાની ભાવના, એનો ગુસ્સો, અને બીજી તરફ હતો યુદ્ધનો એક અટલ નિયમ, સૂર્યાસ્તનો નિયમ, જે કહે છે કે સૂરજ ડૂબે એટલે યુદ્ધ બંધ થવું જ જોઈએ. અને સૂરજ આથમે છે, શંખનાદ થાય છે અને લડાઈ રોકી દેવામાં આવે છે. ભીમનો ક્રોધ ગમે તેટલો હોય, પણ ધર્મનો નિયમ એના પર ભારે પડે છે. આટલા મોટા નરસંહાર વચ્ચે પણ નિયમોનું પાલન થાય છે. યુદ્ધના મેદાન પર તો શસ્ત્રો શાંત થઈ ગયા, પણ એની અસલી કિંમત તો હવે ચૂકવવાની હતી. ચાલો હવે યુદ્ધભૂમિથી રાજવી તંબુઓ તરફ જઈએ અને જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. જ્યારે રાણી ગાંધારીને પોતાના પુત્રોના મૃત્યુના સમાચાર મળે છે, ત્યારે એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ બધું જ ભાંગીને ભૂકો થઈ જાય છે. એમનો શોક એટલો ઊંડો છે કે જે ભગવાન પાસે એમણે 100 પુત્રનું વરદાન માંગ્યું હતું, એ જ ભગવાનની મૂર્તિને પોતાના ઓરડામાંથી હટાવી દેવાનું કહે છે. એક તરફ માનો શોક એની શ્રદ્ધા તોડી નાખે છે, તો બીજી તરફ પુત્રનો શોક એને હઠીલો બનાવે છે. દુર્યોધન પોતાના ભાઈઓના મૃત્યુની હકીકત સ્વીકારવા જ તૈયાર નથી. એટલું જ નહીં, એ એમના અંતિમ સંસ્કાર કરવાની પણ ના પાડી દે છે. આટલો બધો વિનાશ જોઈને હવે દુર્યોધનના પિતા રાજા ધૃતરાષ્ટ્ર એક નિર્ણય લે છે. એમને લાગે છે કે બસ, હવે બહુ થયું, આ યુદ્ધ અટકવું જોઈએ.
પણ એક વ્યક્તિની જીદ આ યુદ્ધને અટકવા દેશે નહીં. પોતાના બાકીના પુત્રોને ગુમાવવાના ડરથી રાજા ધૃતરાષ્ટ્ર હાર માની લે છે. એ કહે છે કે હું પાંડવો પાસે જઈશ, જરૂર પડે એમના પગે પડીશ અને મારા બાકીના દીકરાઓને બચાવવા માટે સંધિની ભીખ માંગીશ. પણ દુર્યોધન માટે આ શરણાગતિ નથી, આ પરમ અપમાન છે. એ પોતાના પિતાને શું કહે છે ખબર છે? એ કહે છે, ભીખ માંગવા કરતાં તો સારું છે કે તમે આ તલવાર લો અને મને જ મારી નાખો, પણ હું ઝૂકીશ નહીં. એના મનમાં એક જ વાત ઘર કરી ગઈ છે, જો અત્યારે યુદ્ધ રોકી દીધું તો મારા ભાઈઓનું બલિદાન વ્યર્થ જશે. એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ હિંસાનું ચક્ર ચાલતું જ રહેવું જોઈએ. હવે શાંતિનો કોઈ સવાલ જ નથી. અને અહીં દુર્યોધન એ અંતિમ પ્રતિજ્ઞા લે છે, જે આવનારા દિવસોમાં હજુ વધુ અને વધુ વિનાશ વેરવાની છે. તો આ બધી ઘટનાઓ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જ્યારે એક યોદ્ધાનો ધર્મ, એના સન્માનના નિયમો, એના પોતાના દિલમાં સળગતી બદલાની આગ સાથે ટકરાય છે, ત્યારે અંતે શું બચે છે? શું ખરેખર કોઈ જીતે છે? કે પછી પાછળ રહી જાય છે માત્ર ને માત્ર વિનાશ?